ધોરાજીની જનતાને સૂચિત કરવામાં આવે છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોરાજી શહેર નજીક હોય તો આવનારા 48 કલાક દરમિયાન ભૂકંપના આંચકા આવવાની સંભાવના છે, જેથી જૂની અને જર્જરિત મિલકત તાત્કાલિક ખાલી કરી સલામત સ્થળે ખસી જવું તેમજ આવી મિલકતની બાજુમાંથી હાલવા ચાલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે। બારમાર ભૂકંપના આંચકાથી ધ્રુજી, જેતપુર અને ધોરાજીની ધરા। ગુરુવાર સાંજથી આજે સવાર સુધી જેતપુર અને ધોરાજીમાં ભૂકંપના 12 આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સલામતીના ભાગરૂપે આજે ધોરાજી અને જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જેતપુરમાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ લુણાગરી ગામની આસપાસ નોંધાયું છે, જ્યારે ધોરાજીમાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું છે। આજે વહેલી સવારે 6:19 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, જ્યારે સવારે 6:56 2.9ની તીવ્રતા, સવારે 6:58 3.2ની તીવ્રતાનો આંચકો, જ્યારે 7:10 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જ્યારે સવારે 7:13 2.9ની તીવ્રતા, સવારે 7:33 2.7ની તીવ્રતાનો અનુભવાયો છે આંચકો। સતત અનુભવાઈ રહેલા ભૂકંપના આંચકાને લઈને મામલતદારે તાત્કાલિક નગરપાલિકા, તાલુકા પંચાયત, આરોગ્ય કેન્દ્ર, શિક્ષણ સંસ્થાઓ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી શિક્ષકો, તલાટી મંત્રી અને આરોગ્ય સ્ટાફને હાજર રહેવા માટે સૂચના આપી છે। તો સાથે જ ભૂકંપને લઈને કોઈ પણ મુશ્કેલી હોય તો 9429916996 પર ફોન કરી કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે અપીલ કરાઈ છે કે કોઈ ખોટું પેનિક ના ફેલાય અને ખોટી અફવાઓથી દૂર રહે બધા। બીજું કે આવું કોઈ આફ્ટર શોક આવે તો અમે જાહેર જનતાને આપના માધ્યમથી પણ જણાવવા માગીએ છીએ। અમારા લેવલે પણ અમે મિટિંગ કરીને મેસેજ કન્વે કરીએ છીએ કે સુરક્ષિત જગ્યાએ, ખાસ કરીને ખુલ્લી જગ્યા હોય ત્યાં એ ટાઈમ પૂરતો આશ્રય લે અને કોઈ ખોટા પેનિક ના ફેલાય અને કાંઈ જણાય તો અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરે। આ તરફ જેતપુર અને ધોરાજી નગરપાલિકાએ નાગરિકોને જાગૃત કરવા માટે અલગ અલગ વિસ્તારમાં માઇકથી જાહેરાત કરીને સૂચનાઓ આપી છે। ભૂકંપના આંચકા આવે ત્યારે કેવા પ્રકારની સતર્કતા રાખવી, જર્જરિત મકાનમાં ન રહેવા અને જર્જરિત મકાનો પાસેથી ન પસાર થવાની સૂચના આપવામાં આવી છે। ચોમાસા બાદ સૌરાષ્ટ્રમાં આવેલા ભૂકંપના આંચકા પર કચ્છ યુનિવર્સિટીના જીઓલોજિસ્ટ ગૌરવ ચૌહાણે માહિતી આપી કે અગાઉ પણ ગીર સોમનાથ, તાલાલામાં ભૂકંપના આંચકા અનુભવાઈ ચૂક્યા છે, પરંતુ સૌરાષ્ટ્રમાં હાલ કોઈ ફોલ્ટ લાઇન સક્રિય ન હોવાથી મોટા ભૂકંપની કોઈ શક્યતા નથી। આ મોટા ભૂકંપની શક્યતા એટલા માટે નથી કે અહીંયા કને કોઈ એવો એક્ટિવ ફોલ્ટ જે છે મેજર એ જોવામાં નથી આવ્યો અને આ જ ઝોનની અંદર 2021માં પણ 4નો ભૂકંપ આવ્યો હતો અને એ પણ વરસાદ પછી આવ્યો હતો। અને સ્ટડી કર્યું કે થોડા ઘણા સૌરાષ્ટ્રની અંદર તલાલાના અને બીજા હિસ્ટોરિકલ એસ્પેક્ટની સ્ટડી કર્યું એ મોસ્ટલી મોન્સૂન પછી અને વિન્ટરમાં આવે છે, એટલે એવી કોઈ ચિંતા જેવું અમારા દૃષ્ટિકોણથી લાગતું નથી।